રામ રામ લઈને જય દ્વારકાધીશ। તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમે આજે ભાઈની મેળી પર આવી ગયા છીએ અને તમને મેં કબૂતર તો કોઈ દી દેખાડ્યા નહીં હોય તો આજે કબૂતર દેખાડ દઉં। અને ઓલી કોયલી છે એ બહુ મસ્તની છે, તો જોઈ જ શકો છો તમે એને, બહુ મસ્તની છે। અને આલીકોરા અમે તમને હવે કબૂતરનો ખડો દેખાડી દઈ। હાલો હવે કબૂતરનો ખડો જોવા, અમારો આખો કબૂતરનો ખડો છે અને એની માથે રાખી દીધું છે એટલે ઉછકે બુછકે નહીં પવનનો। ને એક કબૂતર અંદર બેઠું છે અને તેના બે ઈંડા પણ છે, તે સેવે છે એટલે અમે બહાર નથી કાઢ્યું, બાકી બધા બહાર બેઠા છે કબૂતર। અને આલીકોરા પાછા આવી ગયા છીએ અમે, અને ઓલી કોયલીને હવે તમને ઉડાડીને દેખાડી, ઉડાડી છીએ હવે કબૂતરને પકડી લીધું છે હવે। અને એની વાહે બે કબૂતરે પણ ઉડી ગયા છે અમારા, પાછા ઉતરી ગયા। અને હવે જુઓ તમે ઘા થાય છે હમણાં થોડીક વારમાં, 5 મિનિટમાં ઘા કરી દઈએ, 5 મિનિટ તો નહીં જ થાય, આ ઘા કરી દીધું છે તમે જોઈ જ શકો છો। તો ઉડે તો જા, પાછા ઉતરી ગયા છે। અને આલીકોરા અમારો કાકો બેઠો હતો અને હવે પાછી હવે તમે જોઈ શકો છો। અને હવે તમને ઘૂઘ અમારી કબૂતરની એક દેખાડી, અને આલીકોરા ચણ પાણીને પડ્યા છે। અને આલીકોરા આજે શું કહેવાય, મારો ભાઈ લખણાતીનો છે એ તો આજે લેસન કરવા માંડ્યો, શું કહેવાય બહુ સારું કહેવાય કે લેસન કરવા માંડ્યો છે અહીંયા ઉપર બેઠો બેઠો। તો કબૂતર તમે જોઈ શકો છો, અને ઓલી ઘૂઘ તમને દેખાડી દઉં તો જુઓ ઘૂઘ કેવી છે। અને ઓલો માદી ઉડીને આલીકોરા હાલી આવી છે એની,